ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। કાલે આપણે n પ્રકારના અર્ધવાહક વિશે બરાબર ભણી ગયા। આજે બીજો પ્રકાર જોઈશું p પ્રકારનો અર્ધવાહક, બરાબર। તો કાલે આપણે જે n પ્રકારનો અર્ધવાહક ની ટૂંકમાં જોઈ ગયા એમાં શું આપણે વાત કરી ગયા થોડું યાદ કરી એના પરથી આપણે આગળ વધી। તો કે સિલિકોન જર્મેનિયમ જેવા શુદ્ધ અર્ધવાહકમાં બરાબર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આર્સેનિક એન્ટીમની ફોસ્ફરસ જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે એટલે ઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો પરમાણુ ઈ મૂળ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં યજમાન પરમાણુના સ્થાને ગોઠવાય। યજમાન પરમાણુ એટલે સિલિકોન હોય તો સિલિકોનની યજમાન પરમાણુ થયો સિલિકોનનો પરમાણુ, અને જર્મેનિયમનો સ્ફટિક હોય તો જર્મેનિયમનો પરમાણુ યજમાન પરમાણુ થયો। એના સ્થાને અશુદ્ધિ પરમાણુ ગોઠવાય અને અશુદ્ધિ પરમાણુ પેન્ટાવેલેન્ટ હોવાથી એને કુલ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે। 5 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોનનો ઉપયોગી આજુબાજુના શુદ્ધ અર્ધવાહકના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવા વાપરે અને 5મો ઇલેક્ટ્રોન સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય, બરાબર। હવે એ જે વધારાનો ઇલેક્ટ્રોન છે એ કોઈ સહસંયોજક બંધમાં નથી, એટલે કે એ ઇલેક્ટ્રોનને ઓરડાના તાપમાને એટલી ઊર્જા તો મળી જ રહે છે કે જેથી મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે, અને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે એટલે વિદ્યુત વહનમાં સરળતાથી ભાગ લઈ શકે। આપણે પ્રમાણ પણ જોઈ ગયા કે 10⁶ ઘાતમાં 1 10⁶ ઘાત જેમ 1 એટલે કે 10⁶ ઘાત શુદ્ધ પરમાણુ દીઠ એક અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકાય અને એક અશુદ્ધિ પરમાણુ દીઠ એક વધારાનો ઇલેક્ટ્રોન મળે। તો 1 મોલ સ્ફટિક હોય એટલે કે યોગ્ય અંક જેટલા શુદ્ધ સ્ફટિકના પરમાણુ હોય, બરાબર, એટલે કે જર્મેનિયમ કે સિલિકોન નો 1 મોલ જથ્થો હોય તો એના યોગ્ય અંક જેટલા એના પરમાણુ થશે અને એમાં આશરે આપણે 10⁻17 ઘાત અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકીએ, બરાબર। કાલે આપણે ત્રિરાશિ મૂકી ગણતરી કરી તો 1 મોલ સ્ફટિકમાં 10⁻17 ઘાત અશુદ્ધિ પરમાણુ જો ઉમેરી શકાય તો 10⁻17 ઘાત વધારાના ઇલેક્ટ્રોન મળે અને ઓરડાના તાપમાને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે। એનો અર્થ કે આવા અર્ધવાહકમાં જેને આપણે n પ્રકારનો અર્ધવાહક એવું નામ આપ્યું એમાં મુખ્યત્વે વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે, મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર કે ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે, બરાબર। એટલે મુખ્યત્વે વિદ્યુત વહન n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન દ્વારા થાય છે અને ગૌણ વિદ્યુત વહન, બરાબર, ઈ હોલ દ્વારા થાય છે। હોલ પણ મળે છે એ કયા અર્થમાં તો ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન કે જે સહસંયોજક બંધમાંથી બહાર નીકળ્યા હોય એના સ્થાને હોલ સર્જાણ હોય। તો આ રીતે n પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne હોલની સંખ્યા ઘનતા NH હોય છે। એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે, હોલની સંખ્યા ઘનતા ઓછી 1 મોલ દીઠ, બરાબર, આપેલ સ્ફટિકમાં n પ્રકારના અર્ધવાહકમાં 1 મોલ શુદ્ધ પરમાણુ હોય તો એમાં આપણે 10⁻17 ઘાત અશુદ્ધિ પરમાણુ ઉમેરેલા હોય તો આવા n પ્રકારના અર્ધવાહકમાં 10⁻17 ઘાત મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારાની મળે, એટલે કે હોલ કરતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻17 ઘાત જેટલી વધારે હોય છે, બરાબર। આપણે અહીંયા n પ્રકારના અર્ધવાહકમાં ઉમેરેલ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ એવું પણ નામ આપી શકીશું, બરાબર। ડોનર અશુદ્ધિ કહેવાય। ડોનર અશુદ્ધિ કયા અર્થમાં તો કે યજમાન સ્ફટિકને સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલે એ અર્થમાં આપણે એને ડોનર અશુદ્ધિ એવું પણ નામ આપી શકીશું। હવે ઈ જ અર્થમાં આપણે હવે ભણવાનું છે p પ્રકારનો અર્ધવાહક। તો p પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને પહેલા વાત કરીએ, એની આપણે દ્વિપરિમાણમાં સાંકેતિક આકૃતિ દોરી અને ઘટના સમજીએ। p પ્રકારના અર્ધવાહક બનાવવા માટે શુદ્ધ અર્ધવાહકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ જેમ કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કે જે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે એમાંની કોઈ પણ અશુદ્ધિ ઉમેરી શકાય અથવા તો ઉમેરવામાં આવે છે। શુદ્ધ અર્ધવાહકમાં એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે ગેલિયમ
શુદ્ધ અર્ધવાહક એટલે કે સિલિકોન કે જર્મેનિયમમાં એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે ગેલિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનો પરમાણુ મૂળ યજમાન સ્ફટિકના પરમાણુના સ્થાને ગોઠવાશે. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ મૂળ યજમાન સ્ફટિકના પરમાણુના સ્થાને યજમાન સ્ફટિકના પરમાણુના સ્થાને યજમાન સ્ફટિકનો પરમાણુ એટલે કે સિલિકોનનો સ્ફટિક લીધો હોય તો સિલિકોનનો પરમાણુ યજમાન સ્ફટિકનો પરમાણુ લીધો અને જર્મનિયમ લીધું હોય તો જર્મનિયમનો પરમાણુ. બરાબર, એ પરમાણુના સ્થાને ગોઠવાય છે. સ્થાને ગોઠવાય છે. આપણે આકૃતિ દોરીએ તો જે ફરક છે n પ્રકારના અર્ધવાહકમાં p પ્રકારના અર્ધવાહકમાં ઈ ખાસ તમે ધ્યાન રાખો એટલે બે પ્રશ્નો તમે એક સાથે બરાબર તૈયાર કરી શકો. ફરક જ ધ્યાનમાં રાખો. બરાબર, આ સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક જે ટેટ્રાવેલેન્ટ છે એટલે આપણે એને +4 વડે દર્શાવતા. બરાબર, સિલિકોન હોય તો સિલિકોનના પરમાણુ થયા, જર્મેનિયમ હોય તો જર્મેનિયમ. બરાબર, આ રીતે ટેટ્રાવેલેન્ટ છે એટલે +4 વડે દર્શાવી. હવે આવા શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં તમે એલ્યુમિનિયમ કે ઇન્ડિયમ કે ગેલિયમમાંની કોઈ પણ એક અશુદ્ધિ ઉમેરી કે જેનો પરમાણુ મૂળ યજમાન સ્ફટિકના પરમાણુના સ્થાને ગોઠવાય. એટલે કે ધારો કે આ અશુદ્ધિ પરમાણુ અહીંયા ગોઠવાનો કે જ્યાં પહેલા બરાબર શુદ્ધ અર્ધવાહકનો પરમાણુ હતો જે ટ્રાઇવેલેન્ટ છે એટલે આપણે અહીંયા +3 વડે દર્શાવીશું. બરાબર, આ ફરક જો અહીંયા n પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ પરમાણુ પેન્ટાવેલેન્ટ હતો એટલે +5 આપણે આકૃતિમાં દર્શાવ્યું. બરાબર, p ગોઠવાય છે ત્યાં. અને p પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે આપણે શુદ્ધ અર્ધવાહકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી છે એટલે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ અહીંયા દર્શાવવા માટે +3 દર્શાવ્યું છે. બરાબર, ધારો કે તમે સિલિકોનમાં એલ્યુમિનિયમ અશુદ્ધિ પરમાણુ તરીકે ઉમેર્યું છે તો આ એલ્યુમિનિયમનો પરમાણુ છે, આ બધા સિલિકોનના છે. બરાબર, ધારો કે તમે જર્મેનિયમમાં એલ્યુમિનિયમ ઉમેર્યું છે તો આ બધા જર્મેનિયમ પરમાણુ છે, આ એલ્યુમિનિયમનો પરમાણુ થયો. બરાબર, ટ્રાઇવેલેન્ટ. એ રીતે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ આમાંની કોઈ પણ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તમે અહીં ઉમેરી શકો કે જેનો પરમાણુ આપેલ સ્ફટિકમાં યજમાન પરમાણુના સ્થાને ગોઠવાશે. હવે આ +3 લખ્યું છે એનો અર્થ કે ટ્રાઇવેલેન્ટ છે. ટ્રાઇવેલેન્ટ છે એનો અર્થ કે એ પોતાની પાસે જે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એનો ઉપયોગ કરી એની આજુબાજુના મૂળ સ્ફટિકના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. જેમ કે આની પાસે 3 છે એમાંનો એક ઇલેક્ટ્રોન નો ઉપયોગ કરી એ આ બાજુના આ મૂળ સ્ફટિકના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. બીજો છે એનો ઉપયોગ અહીંયા કરશે, ત્રીજાનો ઉપયોગ એને અહીંયા કર્યો. હવે એની પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન તો આ ત્રણેય પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા. હવે આની સાથે સહસંયોજક બંધ બનાવવા માટે હવે ચોથો ઇલેક્ટ્રોન છે નહીં, કેમ કે ટ્રાઇવેલેન્ટ છે. બરાબર, તો એનો અર્થ કે આ ચોથા પડોશી પરમાણુ સાથે આ શુદ્ધિ પરમાણુ સહસંયોજક બંધ બનાવી શકશે નહીં, અથવા એમ કહેવાય કે ઈ સહસંયોજક બંધમાં આનો ઇલેક્ટ્રોન હશે જ્યારે આ શુદ્ધિ પરમાણુનો ઇલેક્ટ્રોન નહીં હોય એનો અર્થ કે આ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની આવી ખાલી જગ્યા પડશે. બરાબર, અને ઈ ખાલી જગ્યા જે આ સહસંયોજક બંધમાં પડી છે એને આપણે શું કહીએ છીએ? હોલ. બરાબર, તો આ રીતે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ આવા શુદ્ધ સ્ફટિક સિલિકોનના કે જર્મેનિયમના સ્ફટિકમાં ઉમેરતા મૂળ યજમાન પરમાણુ સ્થાને અશુદ્ધિ પરમાણુ ગોઠવાયા બાદ પડોશી 3 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવશે અને ચોથા પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં કરી શકે. એટલે કે ચોથા પરમાણુ સાથેના સહસંયોજક બંધમાં આનો ઇલેક્ટ્રોન હશે પણ આ અશુદ્ધિ પરમાણુના ઇલેક્ટ્રોનની જગ્યાએ ખાલી જગ્યા પડશે, કેમ કે આ ત્રણ ઇલેક્ટ્રોન તો અહીંયા વપરાઈ ગયા. અહીંયા
ઇલેક્ટ્રોન આવી શકે, બરાબર, કે ચોથો ઇલેક્ટ્રોન આની પાસે છે નહીં. એનો અર્થ કે આ સહસંયોજક બંધમાં આ જગ્યાએ વધારાનો ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે અને સહસંયોજક બંધમાં પડેલી આ ઇલેક્ટ્રોનની ઉણપ, જેને આપણે હોલ કહીએ છીએ, કે જે ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે, અન્ય કોઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો આ જે છે એને આપણે કહેશું સહસંયોજક બંધમાં અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી મળતો વધારાનો બળ. સહસંયોજક બંધમાં અશુદ્ધિ પરમાણુ વડે મળતો, બરાબર. આ વલ કોઈ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને નથી મળ્યો, અશુદ્ધિ પરમાણુ વડે મળેલો હોલ છે, બરાબર. તો આવી ગોઠવણી થાય સર્કિટમાં. બાકી બધા જે તે જગ્યાએ સહસંયોજક બંધ 0 કેલ્વિન તાપમાને આ રીતે રચાય. બરાબર, દર્શાવી દઈએ આપણે. આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ. માહિતી આપી દઉં. મૂળ એકમાન પરમાણુના સ્થાને અશુદ્ધિ પરમાણુ ગોઠવાઈ જાય અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુના 3 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાશે, જ્યારે ચોથા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ એટલે કે હોલ મળશે. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુના 3 ઇલેક્ટ્રોન આકૃતિમાં દર્શાવ્યા મુજબ સહસંયોજક બંધ રચશે. સહસંયોજક બંધ રચશે જ્યારે ચોથા સહસંયોજક બંધમાં એક વધારાનો હોલ પ્રાપ્ત થશે અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે. ચોથા સહસંયોજક બંધમાં અશુદ્ધિ પરમાણુ વડે વધારાનો હોલ પ્રાપ્ત થશે. બરાબર. તો હવે આગળ વાત કરીએ કે એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી સહસંયોજક બંધમાં અશુદ્ધિ પરમાણુ વડે એક હોલ પ્રાપ્ત થાય. તો આપણે તો એક મોલમાં આપણે n પ્રકારના અર્ધવાહકમાં ત્રિરાશિ મૂકીને ગણતરી કરી ગયા હતા. આપણે ડાયરેક્ટ લખીએ હવે કે આમ આપણે 1 મોલ શુદ્ધ સ્ફટિક હોય તો એમાં આશરે 1017 ઘાત અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકીએ છીએ. તો આપણને કુલ 1017 ઘાત હોલ અશુદ્ધિ પરમાણુ વડે અહીંયા પ્રાપ્ત થશે. 10⁶ ઘાત જેમ 1 ના પ્રમાણમાં 1 મોલ શુદ્ધ સ્ફટિકમાં
શુદ્ધ સ્ફટિકમાં 1017 ઘાત અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકાય છે. અશુદ્ધિ પરમાણુ ઉમેરી શકાય છે. બરાબર. આનો જેવો થયો ને કે આપણને 10⁶ ઘાત જેમ 1 ના પ્રમાણમાં 1 મોલ સ્ફટિકમાં અશુદ્ધિ પરમાણુઓ જો 10⁻17 ઘાત ઉમેરી શકાતો તો આપણને 10⁻17 ઘાત અશુદ્ધિ પરમાણુ વડે આવા હોલ મળશે. બરાબર. જો આગળ લખીએ માટે 1 મોલ સ્ફટિકમાં 10⁻17 ઘાત હોલ પ્રાપ્ત થશે. બરાબર. તો હવે 10⁻17 ઘાત હોલ પ્રાપ્ત થાય એનો અર્થ કે આ હોલ છે કોઈ વાસ્તવિક કણ નથી પણ ધનભારની જેમ વર્તે છે. બરાબર. ઋણભારિત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો આટલા વધારાના હોલ જો 1 મોલ સ્ફટિકમાં મળે 10⁻17 ઘાત જેટલા, તો એનો અર્થ કે ઇલેક્ટ્રોન ને બરાબર એક સહસંયોજક બંધમાંથી બીજા સહસંયોજક બંધમાં જવા માટેની શક્યતાઓ ખૂબ વધી જાય. હોલ રચાવા અને પુરાવાની પ્રક્રિયા ખૂબ વધી જાય અને જેને કારણે બરાબર હોલનો પ્રવાહ અથવા તો આપણે જેને બંધિત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેતા હતા એ પ્રવાહનું પ્રમાણ પણ ખૂબ વધશે. બરાબર. એટલે 1 મોલ સ્ફટિકમાં 10⁻17 ઘાત હોલ પ્રાપ્ત થશે અને તેથી સ્ફટિકમાં ગોળાના તાપમાન બંધિત ઇલેક્ટ્રોનનો અર્થ થાય કે જે ઇલેક્ટ્રોન હોલ રચાવવા અને પુરાવાની પ્રક્રિયામાં ભાગ લે છે. બરાબર. બંધિત ઇલેક્ટ્રોન વડે હોલ રચાવવાની અને પુરાવાની પ્રક્રિયા વધશે. માટે હોલનો પ્રવાહ મોટો મળશે. બરાબર. તો આમ શુદ્ધ અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે, જ્યારે ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે. જેમ કે ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન જેથી મુક્ત થતા હોય, બરાબર, એ મુક્ત ઇલેક્ટ્રોન વડે વિદ્યુત પ્રવાહ મળશે પણ એનું પ્રમાણ ખૂબ ઓછું હોય. જ્યારે હોલનું પ્રમાણ મુક્ત ઇલેક્ટ્રોનના પ્રમાણ કરતાં ખૂબ વધારે થશે. 1 મોલ સ્ફટિક દીઠ આશરે 10⁻17 ઘાત જેટલા હોલ એ મુક્ત ઇલેક્ટ્રોન કરતાં વધારે હશે. તો એનો અર્થ કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત વહન ઓછું, જ્યારે હોલને કારણે વિદ્યુત વહન વધારે. એ અર્થમાં આપણે કહી શકીએ કે અહીંયા મુખ્ય વિદ્યુતભાર વાહક અથવા તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે, જ્યારે ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. એક પ્રકારના અર્ધવાહક કરતા અહીંયા ઉલટું છે. એટલે આવા અર્ધવાહકને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. અર્ધવાહક કહે છે અને તેમાં હોલની સંખ્યા ઘનતા NH મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધારે
સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાની સંજ્ઞામાં આપણે Ne વડે દર્શાવીએ વધારે હોય છે. બરાબર. એટલે કે NH greater than Ne, બરાબર. અને અહીંયા આપણે બે વાક્યો લખી દઈએ કે p પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. મુખ્ય વિદ્યુતભાર વાહકો એટલે મુખ્યત્વે જેના દ્વારા વિદ્યુત પ્રવાહ મળતો હોય એને મુખ્ય વિદ્યુતભાર વાહક કહેવાય. તો અહીં મુખ્યત્વે હોલ દ્વારા વિદ્યુત વહન મળશે એટલે કે બંધિત ઇલેક્ટ્રોન દ્વારા, અને એને આપણે અહીંયા મુખ્ય વિદ્યુતભાર વાહકો કહેવાય. મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે ઓળખાય છે. ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. તો p પ્રકારના અર્ધવાહક વિશે ટૂંકમાં લખો પ્રશ્ન હોય તો આટલી માહિતી આપો. હવે તમે બે પ્રશ્નો એકસાથે તૈયાર કરો એટલે એનો ડિફરન્સ ધ્યાનમાં રાખો એટલે સરળતાથી બે પ્રશ્નો તૈયાર થઈ જાય. બરાબર. n પ્રકારના અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય એમાં વધારાનો ઇલેક્ટ્રોન મળે મૂળ સ્ફટિકને. p પ્રકારના અર્ધવાહકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ હોય એમાં મૂળ સ્ફટિકને વધારાનો હોલ મળે. બરાબર. એટલે n પ્રકારના અર્ધવાહકમાં Ne greater than NH હોય છે. p પ્રકારના અર્ધવાહકમાં NH greater than Ne હોય છે. અને આ પ્રમાણ ધ્યાનમાં રાખવાનું કે 1 મોલ દીઠ આપણને 10⁻17 જેટલા વધારાના ઇલેક્ટ્રોન જો n પ્રકારનો અર્ધવાહક હોય તો, અને p પ્રકારનો હોય તો વધારાના એટલા હોલ સ્ફટિકને પ્રાપ્ત થાય છે. બરાબર. 10⁶ જેમ 1 ના પ્રમાણમાં તમે અશુદ્ધિ અહીંયા ઉમેરી શકો છો. અને આવું કરવાથી વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વધે છે. n પ્રકારનો અર્ધવાહક હોય તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે છે. p પ્રકારનો અર્ધવાહક હોય તો હોલની સંખ્યા ઘનતા વધે છે. અને વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વધવાથી એની વાહકતા શું થાય છે? વધે છે. એટલે શુદ્ધ અર્ધવાહકમાંથી n પ્રકારનું કે શુદ્ધ અર્ધવાહકમાંથી p પ્રકારનું અર્ધવાહક બનાવવા માટેનું કારણ આ જ છે કે એની વાહકતામાં આપણે શું કરવો છે? વધારો. અને વાહકતા વધે તો એના દ્વારા સરળતાથી વિદ્યુત વહન થઈ શકે. બરાબર. એટલે આ p પ્રકારનું n પ્રકારનું અર્ધવાહક એ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો પાયો છે એમ કહેવાય. એના દ્વારા જુદી જુદી ઘણી રચનાઓ બનાવી શકાય છે. જેમ કે p અને n પ્રકારના અર્ધવાહક વડે pn જંકશન ડાયોડ બનાવી શકાય છે. p અને n પ્રકારના અર્ધવાહક વડે ઝેનર ડાયોડ બનાવી શકાય છે. p અને n પ્રકારના અર્ધવાહકો વડે ટ્રાન્ઝિસ્ટર બનાવી શકાય છે. અને ટ્રાન્ઝિસ્ટર ના કોમ્બિનેશનથી ડિજિટલ ગેટ્સ બનાવી શકાય છે. એટલે જે પણ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અત્યારે આટલું બધું વિકાસ પામ્યું છે. બરાબર. આપણે કમ્પ્યુટર કે મોબાઈલ સુધી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ હવે કરતા થઈ ગયા છીએ. તો એનો જે પાયો છે, મૂળ છે, એ આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે. અને એમાંય શુદ્ધ અર્ધવાહક અને એના પરથી બનાવેલું આ n અને p પ્રકારના અર્ધવાહક. બરાબર. આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો પાયો છે અથવા તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો પાયો છે. આના દ્વારા જ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નો વિકાસ થયો છે. મૂળ વાત બધી આ છે. આ બે પ્રશ્નો અગત્યના છે. બરાબર. વ્યવસ્થિત તૈયાર કરી નાખજો.
પ્રકારના અર્ધવાહકમાં નિરપેક્ષ શૂન્ય તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાન અને ઓરડાના તાપમાન અને ઓરડાના તાપમાન બેન્ડ ડાયાગ્રામ દોરો બરાબર આપણે બેન્ડ ડાયાગ્રામ ની વાત આગળ કરી ગયા છીએ બેન્ડ ડાયાગ્રામ એટલે ઊર્જા સ્તર બરાબર એને આપણે કહી શકીએ ઊર્જા સ્તર દોરો અને સમજાવો બરાબર બે માટે એટલે P અને N પ્રકારના બે બરાબર P અને N બંને પ્રકારના અર્ધવાહક માટે આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને બેન્ડ ડાયાગ્રામ એના ઊર્જા સ્તરો દોરવાના છે અને એની સમજૂતી આપણે આપી છે બરાબર એટલે આ પ્રશ્ન આપણે સમજવા માટે આપણે થોડું યાદ કરીએ આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહક અને ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકના બેન્ડ ડાયાગ્રામની ઊર્જા સ્તરો આપણે ભણી ગયા વાત શું હતી જો તો કે સિલિકોન કે જર્મેનિયમ હોય નિરપેક્ષ શૂન્ય તાપમાન તો એના બેન્ડ ડાયાગ્રામ કે એના ઊર્જા સ્તરો આ મુજબ હોય છે બરાબર એક ઊર્જા સ્તરોનો સમૂહ અહીં નીચે એક ઊર્જા સ્તરોનો સમૂહ અહીં ઉપર આને આપણે વેલેન્સ બેન્ડ કીધું હતું આને આપણે શું કીધું હતું વેલેન્સ બેન્ડ આ ઊર્જા સ્તરોનો સમૂહ એટલે આ ઊર્જા સ્તરોનો સમૂહ એટલે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઊર્જા સ્તરની ઊર્જા EV કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તરની ઊર્જા EC અને આ બે વચ્ચેનો તફાવત એટલે કે EC EV બરાબર અહીંયા EC greater than EV હોય ઉપર જાવ ઊર્જા વધતી જાય તો EC EV બરાબર EG જેને કહેવાય બેન્ડ ગેપ એટલે આ ઊર્જાનો તફાવત બરાબર આ ઊર્જાનો તફાવત જેને આપણે શું કીધું હતું બેન્ડ ગેપ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઊર્જા સ્તરમાંથી કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તરમાં જવા માટે જે ઓછામાં ઓછી ઊર્જા જોઈએ એને કહેવાય બેન્ડ ગેપ બરાબર એટલે આટલી ઓછામાં ઓછી ઊર્જા તો ઇલેક્ટ્રોનને મળવી જ જોઈએ વેલેન્સ બેન્ડમાં જે રહેલા છે તો જ એની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં થઈ શકે કન્ડક્શન બેન્ડમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં બધા જ ઇલેક્ટ્રોન ક્યાં રહેલા હોય તો કે વેલેન્સ બેન્ડમાં કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે બરાબર બેન્ડવાદના સંદર્ભમાં આ રીતે કહેવાય સ્ફટિક બંધારણ આ મુજબ વિચારો તો એનો અર્થ કે બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે એક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળો નથી નિરપેક્ષ શૂન્ય તાપમાને એ અર્થમાં એ બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે ઓરડાના તાપમાને લઈ જાઓ એટલે ઇલેક્ટ્રોનને બેન્ડ ગેપ જેટલી કે એના કરતાં વધારે ઊર્જા મળશે એટલે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં થવા લાગશે તો કે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં થાય એટલે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની કઈ જગ્યા પડે જેને હોલ કહેવાય અને કન્ડક્શન બેન્ડમાં ગયેલા ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય જે કન્ડક્શન બેન્ડમાં પણ એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરશે બરાબર જે મુક્ત ઇલેક્ટ્રોનને અનુરૂપ સ્થિતિ થઈ આવું આપણે ભણી ગયા છીએ અને એના પરથી જ હવે અહીં આપણે આવી જ વાત આજે વાત શુદ્ધ અર્ધવાહક માટે કઈ રીતે આપણે એવી જ વાત હવે કોના માટે કરવી છે તો કે N અને P પ્રકારના અર્ધવાહક માટે જે ફરક છે એ ધ્યાનમાં રાખવાનો બરાબર જો પહેલા આપણે N પ્રકારના અર્ધવાહકની વાત N પ્રકારના અર્ધવાહક માટે બરાબર આપણે 0 કેલ્વિન તાપમાને એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને બેન્ડ ડાયાગ્રામ દોરીએ બરાબર પાસે દોરીએ આમ ડોટેડ લાઈન એક વચ્ચે દર્શાવે એવું સૂચવે છે કે આપણે આવા સંખ્ય ઊર્જા સ્તરો હોય બરાબર આ ત્રણ ચાર છે એવું વાત નથી આ એક ઊર્જા સ્તરોનો સમૂહ થયો બરાબર આ બીજો ઊર્જા સ્તરોનો સમૂહ આ રીતે આ શું છે તો કે વેલેન્સ બેન્ડ
હવે જો આટલી વાત તો શુદ્ધ અર્ધવાહક માટે હતી. n પ્રકારના અર્ધવાહકમાં વધારાનું શું છે? તો n પ્રકારના અર્ધવાહકમાં વધારાનો એક ઇલેક્ટ્રોન મળે છે, બરાબર, જે કોઈ સહસંયોજક બંધમાં જકડાયેલો નથી હોતો. સ્ફટિકને અશુદ્ધિ પરમાણુમાંથી એક વધારાનો ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. તો એ વધારાના ઇલેક્ટ્રોનને અનુરૂપ એક ઊર્જા સ્તર અહીં દર્શાવવામાં. એ વધારાનો ઇલેક્ટ્રોનને અનુરૂપ જે ઊર્જા સ્તરો તમે દર્શાવશો, એ ઊર્જા સ્તરો કન્ડક્શન બેન્ડનો સૌથી જે નીચેનો ઊર્જા સ્તર છે કે જેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાની સંજ્ઞા આપણે EC આપી હતી, એની આમ નીચે દર્શાવો, બરાબર. એટલે અહીંયા એક એક ઇલેક્ટ્રોન આવે, અહીંયા ટપકા દર્શાવી દો. આ જે ઇલેક્ટ્રોન દર્શાવ્યા આપણે, ઈ અશુદ્ધિ પરમાણુમાંથી મૂળ યજમાન સ્ફટિકને જે વધારાના ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયા છે એને અનુરૂપ આ ઊર્જા સ્તર થયું. અને એમાં ઇલેક્ટ્રોનની ઊર્જાને આપણે ED નામ આપ્યું. આ E બરાબર, ED. અને અહીંયા જે હોય ઇલેક્ટ્રોન, અહીંયા આ બધા વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન છે, એમાં વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઊર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાને EB નામ આપ્યું. બરાબર. તો આ 0 કેલ્વિન તાપમાને, 0 કેલ્વિન તાપમાને કે નિરપેક્ષ શૂન્ય તાપમાને, શુદ્ધ નિરપેક્ષ શૂન્ય તાપમાને n પ્રકારના અર્ધવાહક માટેનો બેન્ડ ડાયાગ્રામ છે, બરાબર. ફરક કેટલો છે? જે શુદ્ધ અર્ધવાહક માટેનો બેન્ડ ડાયાગ્રામ હતો 0 કેલ્વિન તાપમાને, અને n પ્રકારના અર્ધવાહકનો 0 કેલ્વિન તાપમાને જે બેન્ડ ડાયાગ્રામ છે, એમાં ફરક કેટલો છે? તો ફરક એટલો છે કે આમાં એક આ વધારાના ઊર્જા સ્તર આવ્યા, જેમાં ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યા, અને ઈ ઊર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે જે મૂળ સ્ફટિક છે એને અશુદ્ધિ પરમાણુમાંથી જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયા છે એને અનુરૂપ આ ઊર્જા સ્તર અહીં આવશે, જે શુદ્ધ અર્ધવાહકમાં હતો નહીં. અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાની સંજ્ઞા આપણે ED આપી. કન્ડક્શન બેન્ડમાં નીચેના ઊર્જા સ્તરના ઇલેક્ટ્રોનની જે સ્થિતિ છે એને અનુરૂપ ઊર્જા EC, અને વેલેન્સ બેન્ડમાં સૌથી ઉપરના ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જા EB, બરાબર. તો આ 0 કેલ્વિન તાપમાને છે. આ બધા ઇલેક્ટ્રોન અહીંયા છે, એનો અર્થ કે હજી મુક્ત નથી, બરાબર. હજી ઈ ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન તરીકે સ્ફટિકને પ્રાપ્ત થયા છે, મુક્ત નથી. ત્યારની સ્થિતિ ઊર્જા સ્તરમાં આ મુજબ. હવે આપણે ભણી ગયા, બરાબર, કે ઓરડાના તાપમાને લઈ જાવ એટલે વધારાના ઇલેક્ટ્રોન જે છે એને જો સિલિકોનનો સ્ફટિક હોય, મૂળ સ્ફટિક, તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જર્મેનિયમનો હોય તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળે તો એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. એનો અર્થ કે આ ગેપ જે હોય છે એ ખૂબ નાનો હોય છે, બરાબર. હવે આપણે ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને તો અહીંના જે ઇલેક્ટ્રોન હતા, આજે આપણે ED વડે જે ઊર્જા દર્શાવી હતી, ED અને આ EC. તો આ ED અને EC નો આ જે તફાવત હોય છે ને, આ તફાવત સિલિકોન હોય તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જર્મેનિયમ હોય તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો અર્થ કે આટલી ઊર્જા તો ઇલેક્ટ્રોનને અહીંયા જવું હોય તો આટલી ઊર્જાની જરૂર પડશે. તો એટલી ઊર્જા તો એને સરળતાથી ઓરડાના તાપમાને મળી રહે છે, બરાબર. તો એનો અર્થ કે EC અને ED વચ્ચેનો ઊર્જાનો તફાવત 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે કે આ ઊર્જા સ્તરમાં રહેલા આ ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા જો મળી રહે સિલિકોનનો મૂળ સ્ફટિક હોય તો એ તરત જ સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે, અને એ ખૂબ સરળ છે, બરાબર. એટલે અહીંનો ઇલેક્ટ્રોન હતો, બરાબર, પહેલા એને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળી એટલે તરત એની સંક્રાંતિ કન્ડક્શન બેન્ડમાં થવા લાગી, બરાબર. એટલે આ સંક્રાંતિ સરળ હોય છે. આ રીતે આપણે એક બે સંક્રાંતિ દર્શાવી, એક સ્થાન આ રીતે દર્શાવી. તો આટલી ઊર્જા મળે એટલે એનું તરત જ કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ થવા લાગશે. જ્યારે વેલેન્સ બેન્ડના પણ અમુક ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જાય, પણ એના માટે ઊર્જા વધારે બેન્ડ ગેપ કે એના કરતાં પણ વધારે, બરાબર. તો આ રીતે ઓરડાના તાપમાને આપણે n પ્રકારના અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ દોરી શકીએ. ઓરડાના તાપમાન સમજાતી વાત ને, બરાબર. આના પરથી જ આપણે હવે એની માહિતી આપી દેવાની. 0 કેલ્વિન તાપમાને n પ્રકારના અર્ધવાહકમાં જે
જે સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન છે એના સ્થાન વેલેન્સ બેન્ડમાં થયા અને જે ઇલેક્ટ્રોન વધારાનો પ્રાપ્ત થયો છે સ્ફટિકને એના સ્થાન અહીંયા આ એક નવા ઉર્જા સ્તરમાં જેમાં ઉર્જા ED વડે દર્શાવી છે અહીંયા થયા. હજી આ ઇલેક્ટ્રોન મુક્ત નથી. કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવે તો એ મુક્ત ગણાય. કન્ડક્શન બેન્ડ અહીંયા સંપૂર્ણ ખાલી છે. આ n પ્રકારના અર્ધવાહકને તમે ઓરડાના તાપમાને લઈ જાઓ એટલે શું થવાનું તો કે જે આજે વધારાના ઇલેક્ટ્રોનને અનુરૂપ જે ઉર્જા સ્તરો હતા બરાબર એમાં જે ઇલેક્ટ્રોન હતા આ બધા એ ઇલેક્ટ્રોનને તો અહીંથી જવા માટે ખૂબ ઓછી ઉર્જાની જરૂર પડશે બરાબર. જો સિલિકોનનો મૂળ સ્ફટિક હોય તો માત્ર 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આ ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળી જાય તરત જ એની સંક્રાંતિ કન્ડક્શન બેન્ડમાં થઈ જાય એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. તો ઓરડાના તાપમાને આટલી ઉર્જા તો ઇલેક્ટ્રોનને સરળતાથી મળી રહેશે. એટલે આપણે જ્યારે n પ્રકારના અર્ધવાહકને ઓરડાના તાપમાને લઈ જઈએ એટલે આ ઉર્જા સ્તરમાં જે ઇલેક્ટ્રોન હતા એને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઓરડાના તાપમાને મળી રહી તો એની સંક્રાંતિ અહીંથી અહીંયા થશે બરાબર. એટલે બધાને એકસાથે એટલી ઉર્જા મળે એવું નથી હોતું. એટલે આપણે બે ત્રણ સંક્રાંતિ આમ દર્શાવી કે ED ઉર્જા સ્તરમાંથી આમ કન્ડક્શન બેન્ડમાં. એ સિવાય વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન કે જેને બેન્ડ ગેપ કે એના કરતાં વધારે ઉર્જા મળે તો એની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી ડાયરેક્ટ ક્યાં થાય કન્ડક્શન બેન્ડમાં. ટૂંકમાં કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન આવે એ મુક્ત ઇલેક્ટ્રોનની સ્થિતિ દર્શાવે બરાબર. તો આ રીતે ઓરડાના તાપમાને n પ્રકારના અર્ધવાહકની સ્થિતિ હોય છે. મૂળ સ્ફટિક જો સિલિકોન તો આ ઉર્જા ગેપ જે હોય EC અને ED વચ્ચેનો આ EC આ EC બરાબર આ ઉર્જા સ્તર છે એને અનુરૂપ ઉર્જા EC અને આ જે ડોટેડ લાઈન થી જે ઉર્જા સ્તર દર્શાવ્યો એને અનુરૂપ ઉર્જા ED. તો EC અને ED વચ્ચેનો તફાવત 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય. જો મૂળ જર્મેનિયમનો સ્ફટિક હોય તો આ ગેપ માત્ર 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એટલે સરળતાથી એ ઓરડાના તાપમાને એટલી ઉર્જા તો ઇલેક્ટ્રોનને મળી જાય કે એની સંક્રાંતિ ED ઉર્જા સ્તરમાંથી કન્ડક્શન બેન્ડમાં થશે અને એ બધા ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તશે. અને એ સિવાય ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં જકડાયેલા એટલે કે બેન્ડવાજના સંદર્ભમાં વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને પણ બેન્ડ ગેપ કે એના કરતાં વધારે ઉર્જા જો મળે તો એની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં થવાની તો કે કન્ડક્શન બેન્ડમાં. એટલે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે બરાબર. તો આ રીતે આપણે બેન્ડ ડાયાગ્રામ દોરી શકીએ. માહિતી આપી છે n પ્રકારના અર્ધવાહકના બેન્ડ ડાયાગ્રામ. બેન્ડ ડાયાગ્રામમાં જે વધારાના ઇલેક્ટ્રોન છે એને વધારાના ઇલેક્ટ્રોન એટલે અશુદ્ધિ પરમાણુમાંથી પ્રાપ્ત થયેલા ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોનને અનુરૂપ ઊર્જા સ્તર દર્શાવ્યું છે જે કન્ડક્શન બેન્ડની નજીક છે બરાબર. આની વાત છે બરાબર. જે કન્ડક્શન બેન્ડની નજીક છે અને તેમાં ઇલેક્ટ્રોનની ઊર્જા ED છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન આ ED ઊર્જા સ્તરમાં છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન નિરપેક્ષ શૂન્ય તાપમાને વધારાના ઇલેક્ટ્રોન આ ED ઊર્જા સ્તરમાં છે અને બાકીના ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે. વધારાના ઇલેક્ટ્રોન ED ઊર્જા સ્તરમાં છે. ED ઊર્જા સ્તર એટલે વધારાના ઇલેક્ટ્રોનના અનુરૂપ ઊર્જા સ્તર. જ્યારે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે.
સંક્રાંતિ કંડક્શન બેન્ડમાં થશે. ઓરડાના તાપમાન વધારાના ઇલેક્ટ્રોન ને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન, 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ એટલી ઉર્જા મળશે, જેથી તેની સંક્રાંતિ કંડક્શન બેન્ડમાં થશે. સંક્રાંતિ કંડક્ટન્સ બેન્ડમાં થશે. બરાબર. અને વેલેન્સ બેન્ડમાંથી પણ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કંડક્શન બેન્ડમાં થઈ શકે છે. વેલેન્સ બેન્ડમાંથી પણ સંક્રાંતિ કંડક્શન બેન્ડમાં થાય છે. વેલેન્સ બેન્ડમાંથી બરાબર, વેલેન્સ બેન્ડમાંથી પણ સંક્રાંતિ કંડક્શન બેન્ડમાં થશે. કંડક્શન બેન્ડમાં થશે. બરાબર. તો આ રીતે આપણે n પ્રકારના અર્ધવાહકના બેન્ડ ડાયાગ્રામ દોરી શકીએ. અને આવી જ વાત આપણે p પ્રકારના અર્ધવાહક માટે પણ કરીશું. બરાબર. એટલે જે આ પ્રશ્ન અધૂરો છે, આપણે n પ્રકારના અર્ધવાહકની વાત કરી ગયા, p પ્રકારના અર્ધવાહકની વાત બાકી છે. એ હવે આપણે આવતીકાલે કરીશું. બરાબર. આટલું જોઈ લેજો. આ પ્રશ્ન હવે આવતીકાલે આગળ વધારીશું. p પ્રકારના અર્ધવાહક માટે બેન્ડ ડાયાગ્રામ દોરીશું. 0 કેલ્વિને અને ઓરડાના તાપમાને.